હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય પાઠ 3ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો ચાલો શીખીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો. સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. સવાલ નંબર 1, પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. પ્રાચીન ભારતના નગરોના મુખ્ય 3 વિભાગ પડે છે. શાસક અધિકારીઓનો ગઢ, 2 અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને 3 સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર. પ્રાચીન ભારતના નગરોની વિશેષતાઓ જોઈએ તો શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવ્યો છે. અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે. આ નગરમાંથી 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે અને સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા છે. 2 મોહેંજો-દડોની નગરરચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. મોહેંજો-દડો નગરરચનાના રસ્તાઓ વિશે જોઈએ તો અહીંના રસ્તાઓ મોટાભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા પહોળા હતા. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે. રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંક આવતા નહીં. 2 મુખ્ય રાજમાર્ગ હતા. એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા. ખરેખર મોહેંજો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા. મોહેંજો-દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશિષ્ટતા હતી. પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય ન હતી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. મોહેંજો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો. ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું હતું. ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા. આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી હતી. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે. સવાલ નંબર 3, ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો. ગુજરાતમાં નીચેની ગુફાઓ આવેલી છે. 1. જૂનાગઢની ગુફાઓ. જૂનાગઢમાં આ 3 ગુફા સમૂહ છે. 1. બાવા પ્યારાનો ગુફા સમૂહ. આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે. તે 3 હરોળમાં પથરાયેલી છે તેમજ એકબીજી સાથે કાટખૂણે જોડાયેલી છે. પહેલી હરોળમાં 4, બીજીમાં 7 અને ત્રીજી હરોળમાં 5 એમ અહીં કુલ 16 ગુફાઓ છે. તે ઈસવીસનની શરૂઆતની 1-2 સદી દરમિયાન કંડારાયેલી હોવાની શક્યતા છે. 2. ઉપરકોટની ગુફાઓ. આ ગુફાઓ 2 માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયા છે. તે ઈસવીસનની 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારાયેલી હોવાનું જણાય છે. 3. ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ. ગુફાઓ ખંડેર હાલતમાં છે. અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે તે મજલાવાળી હશે. અહીં કુલ 20 સ્તંભ છે. આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે. 2. ખંભાલીડાની ગુફાઓ. રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. તે ઈસવીસન 1959માં શોધાઈ હતી. તેમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ, ગુફાના પ્રવેશ માર્ગની બંને બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બોધિસત્વ એટલે ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ. આ બધા સ્થાપત્યો ઈસવીસનની 2જી સદીના છે. 3. તળાજાની ગુફાઓ. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલ છે. તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે.
આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશિષ્ટ દરવાજો મુખ્ય છે. અહીંની એભલ મંડપ, સભાખંડ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ બે નમૂન છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોની આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીની છે. 4. સાણા ગુફાઓ. આ ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણા ડુંગર ઉપર આવેલી છે. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. 5. ઢાંક ગુફાઓ. આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી નામના પર્વત પર આવેલી છે. તે 4થી સદીના કે પૂર્વાર્ધની હોવાનું જણાય છે. 6. ઝીંઝુ રિઝર. ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદ્ધસર પાસેની ઝીંઝુ રિઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. તે ઈસવીસનની 1લી અને 2જી સદીની હોય તેમ મનાય છે. 7. કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ. આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે. ઈસવીસન 1967માં શ્રી કેકા શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી. 8. કડિયા ડુંગર ગુફા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગર ઉપર 3 ગુફાઓ આવેલી છે. તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે. આ ગુફાઓ સ્થાપત્યની દ્રષ્ટિએ 2 નમૂન છે. અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે. આ સ્તંભના શીર ભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહ આકૃતિ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આખો. 1. ધોળાવીરા વિશે માહિતી આપો. ધોળાવીરા, જે ચિત્રમાં તમે જોઈ શકો છો, ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે. તે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલોજિસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યાર પછી ઈસવીસન 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરાવવામાં આવ્યું હતું. ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે અને તેના અવશેષો અહીંથી મળ્યા છે. નગરની કિલ્લેબંધી ખૂબ જ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે. આ દિવાલો બનાવવામાં પથ્થર, ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે. નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે. આમ ધોળાવીરાની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે. ત્યારબાદ 2. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે. તમે જોઈ શકો છો લોથલનું નમૂનારૂપ ચિત્ર અહીં આપેલું છે, જે કંઈક આવું હતું. લોથલના મકાનોમાં ઉપરાઉપરી 3 થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયા હશે. લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ધક્કો એટલે કે ગોદી, જેને ડોકયાર્ડ કહેવાય છે, મળી આવ્યો છે. આ ધક્કામાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો હશે. ગોદામોમાં, વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી. વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા હતા. આમ લોથલમાંથી મળી આવેલ ધક્કો એટલે કે ગોદી, વખારો, ગોદામો, દુકાનો, આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારી મથક હતું. સવાલ નંબર 3. સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો. અહીંયા તમે સારનાથની સિંહ આકૃતિનો ફોટો જોઈ શકો છો. મૌર્ય સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો ઊભા કરાવ્યા હતા. આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે. બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા એ સ્તંભલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા હતા.
પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય. સ્તંભનો મધ્યભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય. સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ જે બિહારમાં આવેલું છે, સાંચી જે મધ્યપ્રદેશમાં છે, કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે. અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઊભેલા 4 સિંહની આકૃતિ છે. સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશ ધર્મચક્ર પ્રવર્તનનું સૌપ્રથમ સ્થળ છે. તેથી એ સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો અંકિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં હાથી, ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે. આ 24 આરાવાળા ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવી છે. 4 મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો. ઉત્તર ગુજરાત સ્થિત મોઢેરાનું સૂર્યમંદિર જે તમે ચિત્રમાં જોઈ શકો છો, જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે, તે મોઢેરાનું સૂર્યમંદિર છે. મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાવવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના સીધા કિરણો ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે. આજે પણ તે જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. સૂર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિરો એટલે કે દેરીઓ આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે તેનું નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. સવાલ નંબર 1. શિલ્પ એટલે શું? કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને શિલ્પ કહેવામાં આવે છે. આમ આકાર બનાવવાની કલા એટલે શિલ્પકલા કહેવાય છે. 2. સ્થાપત્ય એટલે શું? મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. 3. મોહેંજો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો. મોહેંજો-દડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે. મોહેંજો-દડો નગરના રસ્તાઓ જોઈએ તો અહીંના રસ્તાઓ મોટાભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. સવાલ નંબર 4. સ્તૂપની સમજૂતી આપો. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના અવશેષો કે અવશેષને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની અર્ધગોળાકાર ઇમારત જેને સ્તૂપ કહે છે. પ્રશ્ન નંબર 4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. સવાલ નંબર 1. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? જવાબ માટે 4 ઓપ્શન છે. A. વાસ્તુ, B. કોતરણી, C. મંદિર અને D. ખંડેર. સાચો જવાબ થશે A. વાસ્તુ શબ્દ વપરાય છે. 2. લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? 1. ખીલ્લો, B. થાંભલો, C. ધક્કો અને D. જાળી. જવાબ થશે C. ધક્કો બાંધવામાં આવતો હતો. સવાલ નંબર 3. સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? A. હિન્દી, B. બ્રાહ્મી, C. ઉર્દુ અને D. ઉડિયા. જવાબ થશે B. બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે. સવાલ નંબર 4. ગુજરાતના ખાલજીયા ખાતે સૂર્યમંદિર આવેલું છે. A. મોઢેરા, B. વડનગર, C. ખેરાલુ અને D. વિજાપુર. જવાબ થશે A. મોઢેરા. 5. અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? A. જામા મસ્જિદ, B. જુમ્મા મસ્જિદ, C. સિપરીની મસ્જિદ અને D. મસ્જિદે નગીના. જવાબ થશે A. જામા મસ્જિદ આવેલી છે. અહીં આપણા પાઠ 3ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના
તમામ પ્રશ્નોના જવાબના વિડીયો જ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.